કેમેરો કયો કર્યા દિલ્હી ઉતરી લોકો દિલ્હી સુધી રાહ જોવે બોલો 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 मीडिया वाला होता ही क्या जो मीडिया वाला होता ही अब प्रकाश भाई ने आ जोड़ रुपया પ્રશ્નો જવાબ બધું તૈયાર છે ખાલી ઓગળી મૂકવાની પેલું વોટ આલવા જાય ત્યારે નિશો ઓપ્શન બધું તૈયાર કે આ કોંગ્રેસ નંબર હવે ફોન તો એક માર્ક નો પ્રશ્ન કહેવાય નીચે ઓપ્શન આલી દીધો ટિકિટ કહેવાય અને ટીક તો તમે મારી ચૂક્યા કે ભાઈ ચાલે એમ એટલે એક પગલું ભર્યું એટલે આવું પૂરું કરવું પડશે બરાબર ના ભર્યું હોત તો કઈ બોલ્યા હે ભાઈ હા એ આગળ કઈ થઈ ચૂક્યું તારે જ આવ્યું ને ઓપ્શન રહે ને હજી પગલું ભર્યું ઓપ્શન રહે અગાઉનું નિવેદન પાછું ખેંચવામાં આવે છે ઓપ્શન રહે જો કરે ભીખાવે લોચો આ એ ગાડી જો લઈ લો બતાવી દો હવે તો ફોટો ફૂલ સેટ તો લેવો પડે આ હોટલ ભાઈ ઉતાર લો મને એટલું લાગે આપણે હોટલ ભાઈ ઉતાર લો હોટલ કાઢી લે નવા લૂંટારા બન્યા હતા 4 છોકરાઓ અને એક જણને કિડનેપ કર્યું બધું મુદ્દામાં જ આવી જાય ગન મૂકી અને લાયા અને બધું ગોઠવાઈ ગયું બરાબર ખરા ટાઈમે પેલો જોડે હોય ને ચોથો એ આવા લોચા જ મારે કે ભાઈ એને જણાવો ખરે કે આપણે ગન હસલી નહીં પેલા પણ છાવરી લે આ ડકતા ને આપણી પાર્ટીમાં આવી શકે પલટો જ મારી દઉં હું તો પ્રોત્સાહન આવતો બીજો ઓપ્શન છે તમે બીજા દાએ બાએ કોઈની સલાહ સૂચન લઈ શકો છો તમે નહીં દાય બાય એવું કહ્યું નાની બાબતમાંથી એકલા નથી ડાય બાય એ જાતે ઉભા છે ખાલી દાયરા મારો દેખાવા જો પ્રોત્સાહન આપવું પડે બધી વાત સ્વીકાર લો તમારે ટેકવાનો પડે કે બોલો તમે દાદાગીરી કરી દઉં દાદા કરવું પડશે તો સ્વીકાર લેતા આ વાતો કે પતિ જવાની આ કોઈ સિરિયસ મેટર જેનો નંબર લાગ્યો ઉપર ખુલી એનો મોત પરે આવવાની જ છે નંબર બધાનો લાગવાનો મારો લાગવાનો એટલે હવે મારો જ થતા એટલે હું દાદાગીરી કરું કે હું સમજાઈ દઉં એવું મસ્ત અત્યાચાર કરી રહ્યો હતો હિપ્નોટાઇઝ કઈ રીતે ચાલે મારું માનવું એવું છે આ યોગેશ બધું તમને તમે કંઈક મુદ્દો લાવો કે મારે મોટલી જવું છે યોગેશને કંઈક ના અનુકૂળ આવે મારા જેવો હોય તો કહે નહીં જો વાત પતી જાય યોગેશ શું કહે સમજાઈને આમ ગોઠવીને એવી રીતના વાત કરે તો તમારું માઇન્ડ ચેન્જ થઈ જાય ઘણી વખત એવું થાય છે એટલે કઈ રીતે એક વાર મોટલી જવાનું નક્કી કરી નાખ્યું મને કહ્યું મારે જવા ના જેવી હા નહીં જવાનું એ રીતે બંધ રહેશે હું સમજાવું
ફોન હા સારું એ રીતે બંધ રહે બંધ તો રહ્યું પણ કયા કારણ બંધ રહે સો પ્રેક્ટિકલ છે ભાઈ ઓય હું કારણ કહી દઉં પેલા બકરાના મારી મારી મોડું બંધ કરી દીધું હોય પછી ચણાનું છાપડું તરે તો એ બાજરા આગળ ગમે એટલું બકરી ખાય તો જાડી થાય હવે એનો કોઈ રસ્તો થશે બોલાડી શકો પણ તમે જ છો અમે તો બહુ ટ્રાય કરીએ એટલે તમે ભાઈ એમને હું સાહેબે કહ્યું ને એમાં મને એવું લાગે કે સાહેબે જે કહ્યું વાત આમ તો જો કે સાચી લાગે છે કદાચ એવું માનીએ એ રીતના લઈને હેડીએ તો પછી કે કહ્યું એને એ વાતને સમર્થન મળે છે કે આ જ્વાળામુખીને જેમ મય હંગરી રહ્યું છે સીધા ફાંસીએ તારું હોય ભાઈ ભાઈ બનશે એટલે બહુ મોટું નુકસાન થાય ને મારી જોડે બીજા ઘણા ને નુકસાન થાય મારું જાય આમાં કોઈ ના થાય એટલે એવું નહીં કુદરતી એવું હોય કે આ મોટી આલે આ થોડી એવું એક તારું ઘર લાગે જોડે જોડે મારું લાગે મારી જોડે અડીનું હોય તો એવું નહીં આ તો આ હસબન્ડ એન્ડ વાઈફ નો જ્વાળામુખી ગમે જ લાગે બીજા કોઈ ના લાગે એવું કરવા બધા એકલા જ જાય પણ એમાં આ તો ઉકેલ કઈ આવે આ તો આપણે રાહ જોવાની એ પ્રશ્નનો જવાબ ડેમેજ કરે બધી રાહ જોવી પડે પણ એમાં જોજો જ્વાળામુખી ફાટતા પહેલા એક વસ્તુ વિચાર લેજો નુકસાન એને થશે જોડે તમને થશે આ જોડેલા છો જો એટલે જ્વાળામુખી ફાટવાનો એ વાત સાચી ફાટવાનો એ વાત સાચી થઈ ગયું ક્લિયર ના થાય કે એટલે પોતાને ના થાય કે એટલે પછી નુકસાન નહીં સાચું એટલે જ્વાળામુખી ફાટવાનું ના એ કહેવાય નહીં ફાટે નહીં ફાટે એનું કારણ છે રહસ્ય છે એનું રહસ્ય એ બધું તમે જોણા એવા પછી 3 પ્રકારના જ્વાળામુખી કયા એમાંથી એક પસંદ કરજો તમે એક તો પેલો સજીવ જ્વાળામુખી એટલે કાયમ ફાટતું જ હોય એમાં જાય એટલે ખતમ બીજો છે સુષુપ્ત જ્વાળામુખી જે અત્યારે પડી રહ્યો છે પણ ગમે ત્યારે ફાટે જે તમે સાબિત કરવાની મોટે ભાગે પણ હજુ કશું એમાં તો હવે રાહ જોવાની વાત એટલે ત્રીજો કયો મૃત જ્વાળામુખી એકવાર ફાટી ચૂક્યો ફરી કાયમી શાંત થઈ ગયો કદી ના ફાટે એ તો ફાટ્યું જ નહીં એટલે હજુ ફાટ્યો નહીં એટલે એને હવે તમારે મૃતમાં નાખો એ પણ તમારે નક્કી કરવાનું છે કે કેવો હશે જ્વાળામુખી કયા પ્રકારનો હશે મૃતમાં કેવું લેવાય કે પહેલા કોઈની પર ફાટી ચૂક્યો પછી ઘેર પિયરમાં બન્યું હોય કે ગમે તો કોઈ બેસપણી જો બન્યું હોય કે ગમે કોઈ પણ પ્રયોગ થયો હોય હવે હું બચી જવાનું એના ફાયદા રૂપે મને કોઈ નુકસાન નહીં પછી હું આખી જિંદગી ના ફાટે એવું પણ સુષુપ્ત છે એકવાર ફાટ્યો છે ને ગમે ત્યારે ફાટે એનું કોઈ ઠેકવાનું નહીં એટલે ગમે એનું નુકસાન પહોંચાડે શિક્ષકો બાજુ ગયા તો મને તો કોઈ બિલકુલ એકદમ શાંત લાગે છે જ્વાળામુખી મને નહીં લાગે પણ અમુક વાર એવું હોય શાંત પડી બહુ ઊંડા દેખાય રસ નહીં તો એ જ વપરાય બહુ ધ્યાન દેનું આપણે બહુ બધાની બહુ તમે ખેંચો સાથે તમારી વારી છે એ જ કહે યોગેશભાઈ, ખાલી જવાબ જ તમે કહો છો કે બહુ શાંત છે તો પણ અમુક વાર એવું બને શાંત પાણી બહુ ઊંડા હોય. હા એવું તો ઘણું બધું છે આ એમાં મૃત જ્વાળા આ સુષુપ્ત જ્વાળામુખી એમાં જ આવે એક દો તાસમાં પણ હવે શું કહે છે કે એને સાબિત તમારે કરવો છે મેં પ્રયત્ન તમે કહ્યું એમ કર્યો આ બાજુથી કર્યો બધી બાજુથી છતાં હજુ તમે કોઈ એમ બીજો એક પ્રયત્ન કરી જોઈએ કે નવો હા આઈડિયા કરી જોઈએ કે તમે કોઈ આઈડિયા આપો કે કોઈ બોલાવવું તો કોઈના હાથમાં છે નહીં મોડે મોટું ટેક્સ્ટ બોલાવે મારા શબ્દ મોઢો હતો દાય ભાઈ આજુબાજુ શું આવે એમની આજુબાજુ મારા ઘરની આજુબાજુ કોઈ નહીં બે ખાલી બે ખાલી આ એ તમે આ જાણો ટાંકી છે ને
આજુબાજુ એટલે એનો મતલબ કે આ બાજુ એટલે નજીકની વાત છે એમની નજીકની એમને ફરિયામાં ન જઈ તો એમને 24 કલાક હોય ઉપદેશ એમને ખબર હોય કે આ કેવો જ્વાળામુખી છે એવું એમનો જ અભિપ્રાય લઈ લો ને અમને કોણ અમને ખબર હશે કોને? પ્રતીક ને હું આખો દાવ કોલેજ તો સ્ટુડન્ટ હોય પ્રતિક છે ને એ નજીક ગણાય તો ને એવું લે કે હા ભાઈ અમને બરાબર પછી આ મારી શું કહ્યું મારી ના વાપરી બોલશે તમારે જો નહીં બોલે લેડી સ્પેશિયલ એટલે હવે તમે બોલાવો ચાલો બોલે હા કોશિશ મદદ હા હા એવું હોય કે તારે બોલે તમને ખબર ના પડે અમને વાત પડે કરે હા વાપરો આ તો એવું બને હા એ લોકો અત્યારે આ પ્રશ્ન પૂછવા ના માંગતા હોય કે એ કઈ કમરમાં પ્રયોગ થઈ જાય તો ઠીક હોય ખરી. એ લોકો તો પછી પેટ સુધી વાત આપણને કહે. એવો એક બતાવે. આ વર્ષે આવ્યા. અમે પોતો ગાજ વાળા મૂકી તમારે આગળ રાખીએ. કોશિશ ના કરે ના એ બધા ઠીક કરી આપણે શું કહે છે તમને? ના, પણ તમે એ બધા આશરે કરી. દર વખત તો કે છે તો તમારા અભિપ્રાય પ્રમાણે તમે કંઈક તો રખતા છો ને. તમારી દેરાણી છે એવો જ્વાળામુખી છે એ તો કહો આ દૂધ છે મને તો એવું લાગે કે તમે મારું એવું માનું તમે આ જ્વાળામુખી શબ્દ જ પાકો કરશો કારણ કે હજુ સુધી તમે સેમ્પલ કોઈ જોયું તમે એને બિચારી ભગવો ના ના ક્યાં તો પાછો ભાઈ તમે કોઈ નહીં તમે કહી દો શબ્દ તો તમે વાપરો ભાઈ હોય ઠીક છે ભાઈ ચાલો મેં આજે હોય પાછો લઉં. ફાટે છે તો ખરો ફાટે છે તો ખરો જ. પણ એ ફાટી મહિનો મહિન પડે રહે ને એટલે કાચવાની જેમ ઉપર ચાલુ થઈ ગયું છે બહાર નહીં નીકળતું એટલે નીકળે છે તો ખરો જ. પણ કાચવાનો ઉપર કવચ હોય ને એવું એ કવચ સુસુપ્ત એટલે થઈ અવસ્થાની ગયું અંદર છે. છે. એટલે આપણા સુધી આવતું નહીં અંદર તો ફાટ જ છે એવું મને જ છે હા ઓ પણ રેસમાં બોલે તો આપણને ખબર પડે ને પણ ના બોલે કે એમ તાત્પા જેમ તો પડતી તમે પસંદગી કરી લો તો આ પ્રશ્ન ભાઈ બીજો આવે પણ એવું કરે કદાચ શાહરુખ ખાન ની જેમ તમે એક્ટિંગ કરીને તમે એમને બનાવી શકો તો કદાચ હવે મને હું એવો કેટલો શાહરુખ ખાન જેવો જે ગમે તમે ટ્રાય કરશો પણ એ નહીં બોલે નહીં બોલે એમના ઓકે પણ ઓ યોગેશભાઈ ભાગીદાર ચાલો એવું વિચારો કે રેસના વિષય છે અત્યારે ના કેટલી હશે કેટલી સ્માઈલ ના, માની લો મેં એવું કહ્યું માનો કે એ રિસાય તો તમે કેવી રીતે મનાવો એ કહો મને રીસાથી શાહરુખ ખાન આપણે ઘણીવાર પડ્યું એ ચરિત્ર જ ને નહીં જોયું આપણે તો એવું જ કેવું પડશે ને અત્યારે તો પોઝિશન ખરાબ આવી જાય. મારે તો એ બધા સીન જોવા હોય ને કેવું લોકો રીસાય તારે મારે મૂવી જોવાનું કે કેવું રીસાય હું ભૂલી જ ગયો આવું રીસાય. પછી કેવી રીતે મનાવો કલરકારી કટકી પહેરી આટલા દિવસ વગર છો આ વખતે હું સત્સંગી હાથે બોલવા લાગુ તમારો પ્રશ્ન છે તમે એના પરથી હટવા માંગો છો કશું તમારા વિશે તમારું કશું કહેવા નહીં માંગે એટલે તમે આજે જવાબ આપો અમે રેસમાં નિસારતી નથી રેસમાં જ્વાળામુખી રેસમાં શું છે પણ તમે અમે એક જ વિચારીએ કે તમારા વિશે રેસમાં કંઈક બોલે એ શું બોલે એ કોમ એનું જ છે ને. ના પણ એ તમારે બોલાડવાનો પ્રયત્ન એક મિનિટ તમે લોકો એવું ઈચ્છે છે યોગેશ કંઈક વિનંતી કરે કે મનાવે પટાવે તમે લોકો વચ્ચે ઇનપુટ નાખ્યા કરો છો એને ટ્રાય તો કરો પણ એ એવું કહે છે કે ઓકે લેટ હિમ ટ્રાય સજેશન આપો એટલે હું સજેશન ઓકે નહીં આપી ઓકે લેટ હિમ ટ્રાય ટ્રાય કરો હવે શું બને કે મારે એવું ગોઠવીને કહેવાનું કે જે હું કહું એ જે બોલ નાખે એવું થયું એવું કરો એવું હું કહું કે તમે એવું બોલો કે હું ગુસ્સાવાળો છું ઠેકા નાખો એટલે તમારે ઠેકા દેવું અમે સમજી લઈશું. અથવા પેલો જે સાચું અમે સમજી લઈશું. એટલે સાહેબ, આમાં જવાબ મારે જ આવવાનો. સહી જ લેવા જવાની હતી. એવું જ બોલાવે. છે. સિક્કો મારી અરજી લખી અને ત્યાં કઈ સાહેબ આગળ જાઓ ને સાહેબ જોવે નહીં પછી એવું જ કરો મેં નહીં બોલાવતા બોલાવતો નથી નહીં બોલાવે મેં જવાબ આપી દીધો હા ચાલો જે યોગ્ય લાગે સહી કરાવી લો રેસમાં બેન આવું બે શબ્દ કંઈક તો બોલો હવે વિચાર તે બાકી તો હું ગુસ્સે થઉં ને એટલે બનતું તો છે જ કે બધું ચોકડી વાગી જાય બધું ગોઠવેલું હોય ફરી જતું હોય
પડી જતું છે, પાડ નાખતા હશે. તો બધો મેલ પડી જ જાય એટલે પડી જ જાય. એટલે બધા શું થાય એવું બનતું હોય છે કે ભાઈ પેલું જ ઉદાહરણ તમે કોટલી જવું શું કામ છે કે કોટલીનો ખ આવ્યો તો આથી આપણે નેગેટિવ ચાલુ વિચારવાનું કે ભાઈ શું કામ છે પેલું શું કામ છે એ અમુક પ્રશ્ન જવાય કોટલીનો ખ આવ્યો એટલે શું કામ છે તો આમ નહીં મારવાનું નહીં જવાનું રહ્યું ત્યાં એટલે તમે કહો યાર બોલવાનું બંધ આટા પાટા પાછું પછી એનો સમય પણ અલ્પ હોય થોડા ટાઈમ બહુ જલ્દી રિપીટ થઈ જાય આ તો મને એવું લાગે કે રીઢા એટલે બનાવવામાં કોઈ સ્પેશિયલ મહેનત નહીં કરવાની અને જાતે એ ટેમ્પરેચર પાછું ઉતરી જાય ના ટેમ્પરેચર ઉતરે ને પછી વિચારવાનું કે હવે સંપૂર્ણ સમજી ગયા મોટી નહીં જવાનું પાસ થઈ ગયું એમણે સ્વીકારી લીધું અને એ રેગ્યુલર પેલા આબોલાના થોડાક સમયમાં એ બહાર આવી ગયો 2 કલાક 2 દિવસ કદાચ વધારે બધા પછી પૂછવાનું કે શું કામ તીકડે તો પૂછ્યું જ ના હોય નાચ પાછી ભાઈ યોગ્ય લાગે કે સારું જવા દેવા જેવું ગાવડો તો પછી પાસ થાય કેટલા ટકા તો જાય એવું બનતું હશે કેમ બરાબર હશે, હજુ સ્વર્ગો નહીં જ કહેતા. બધું હશે. એવું એટલે મને તો ડાઉટ ને એના લીધે કે આવું બનતું હોય કેમ બરાબર બને બને પણ ના બોલાડીશ તું. અરે વિનંતી કરે લ્યા પૂછે રિક્વેસ્ટ એવું નહીં, આમ આમ કંઈ કરે એટલે પેલા આ કેટલા છૂટા કે છે થી જાન જાગી છે આવે. એટલે આ મને બોલાવવા પડે છે. અમારે કેવી રીતે બોલો આ તું જતો એ મને જ બોલાવે છે સીધા. ના, અત્યારે એમને જ બોલાવવા દો. મોટે ભાગે બહુ ચર્ચાઓ હોતી નહીં બોલવાનું ઓછું એકાદ 2 વાક્યો દિવસના મારા વાપરવાના આવે કેવા વાક્ય હોય? એકદમ સામાન્ય હોય હવે સામાન્ય ડિમાન્ડ પણ કંઈકથી આવી હોય આ જવું આવું મારા લાઈન દોરી એવી છે કે એક તો રસોડા વિભાગમાં માથાકૂટ કરવા છે એને શું બનાવવું કા બનાવવું એમાં બધા બહુ ખાસ મને એવું નહીં હોતું મારે મહેમાન આવ્યો હોય તો મારી ચોઈસ હોય કે એને આવું કરજો આખું રાખજો બાકી કોઈ એવું મારી વતની કરવા આવું આ બનાવ્યું ના આમ છે ને મને મોટા ભાગે એ લોકો છે હજુ પપ્પા અમને ખરીદીનું તો એ મને એવું નહીં હોતું કે ભાઈ એને ખરીદવાનું રાત ખરીદીનું અમને જે વગર પુરુષોને એવું હોય કે અમને તો છૂટ આલી તો આ ગોઠે નહીં એવું બધાની મેન્ટાલિટી હોય તો અમને બધો હિસાબ લેવો એ મને અમને નહીં અમારું એ કેમ નહીં એ મને ખબર છે કે એની જરૂરિયાતની વિશેષ ના આવે અમારું ઊંધું છે મને તો આખો ક્લોઝેટમાં ઈ કાઢ્યો અને આખા ક્લોઝેટમાં એનો જ કપડા મને જ કશું નહીં અને મને આ બધું કપડાં હું હજુ સુધી બધા કપડાં લઈ જ નહીં એને પૂછવાનું કે ભાઈ આ દિવાળી આવી રાખે કે મારે કપડાં લાવવાનું ત્યારે કે કેટલા પૈસા કેટલો ડ્રેસ લાવવાનો કે 2 જો બે કેટલું બજેટ વિચાર 1500 એટલે આપણે 17 2000 આ લીધા ભાડું બીજું નાખતા કોને લઈ જવાનું એ પૂછવાનું તો મારી બેનને લઈ જવાની કે આ જોડે વાળું કે ગમે તે રીતે વિચાર છે તો પતિ કે કોઈ ખ્યાલ આવે શું કર્યું પતિ ગયું એ બધું ગોઠવી લે કઈ લાવવું શીવડાવવું પછી કે આપણે વિષય નહીં અને ખાલી બતાવવામાં આવ્યો છે કલર જોવાનો કે આપણો કોઈ રસ નહીં મારો કપડો જો બીજા લઈ લેવા જતો હોય એટલે આપણો વિષય નહીં જાળી બીજું મારું એ એને લાવે મારા ગમતા પસંદ કરે એમાં દખલગીરી નહીં મોટે ભાગે સંઘર્ષ થવાનું કારણ આ જ એ તો છે નહીં બહુ સુખી જીવન હો પણ આ લોકો આ બાજુ મારે એવું છે આ એક્સપ્રેસ જેવું મારા હું એકલો ફ્રી તો લોનો વાહન એલાવ તમે શીખો. જ્વાળામુખી ગુસ્સો થાય ત્યારે રીતે અમને કહેવા દેવા મારવાના એક અક્ષર બોલ્યા શીખો અક્ષર બોલે શીખો અમને એક અક્ષર બોલે કેટલા બધા ફરવા એવું નહીં આખું બધા બોલે આપણે એક અક્ષર બોલે છે જે આ બસ પણ આમાં બે બાજુ શીખો તમે શીખો
જો જરા પૈસાની વાત નહીં કરતો, એ તો વસ્તુ નો છે, પણ આ તો આ શીખવાની વાત છે. એ વસ્તુ એ તો વસ્તુ કઈ એમનો ફરાય એમનો ફરાય મતલબની વાત પહેલી વિચારી બસ ને, એમનો ફરાય. આપ શીખો તમે એક અક્ષર બોલે છે જે હા ભાઈ જો હમરો એક મિનિટ તમે આમના જેવા પહેલા થાવ તો અમે ગુસ્સો નહીં કરીએ. અમને લાગુ પડે તમને લાગુ પડે. અમને ઘણું બધું શીખવાનું છે. શીખી લો પેલા બધા. આજે અમે શીખી લઈશું. બોલવાનું બંધ કરી દો ને. આમાં મારું કેવું છે પાછું? ગરમ જ ના હોય પછી કારણ શું છે એ કરો ને પેલા. અમુક એવું છે ઉગાડી ચર્ચા થાય તો પહેલી ખોટી વાતો કોઈ નહીં કરતી. મારો આટલો પગાર છે, હું આ રીતે કરું છું, મારા આવા વિચારો છે. બધી ચોખવટ સમયાંતરે થતી રહે. પગાર વધ્યો હોય તો કહી દીધું કે હવે આ 2000 હતા, હવે આ 2200 કર્યો. હવે એમાં શું વિચાર્યું મેં, 200 વધારે આવ્યું શું વિચાર્યું? એટલે બધી ચોખવટ થાય. ભલે એ નહીં સમજે જો કોઈ લેવા દેવા. એ ઘણી વાર ના સમજે. મારા પ્રવચન કરી દીધું ભાઈ, એ ઓછું બોલે કે એને જાણ પણ વાત બધી ખુલ્લી ભાઈ આવું છે, આ છે, મારા આટલા વ્યક્તિ સાચવવા જેવા છે, આટલા પાણી પતાવવા જેવા છે, આટલા એવી જે મારા વિચારો કહી દીધા મેં. પણ તારે એ ફોલો કરે કે ના કરે? ના કરે જ છે. એ મેં વિચાર્યું નહીં એકદમ, પણ એણે લગભગ કર્યું છે કે ભાઈ આ મિનિમમ આટલું રાખવાનો. હું જ્યાદા સંબંધો વાળો પણ તમારા શું ફ્રોડ બધા હોય, તમારો વ્યવહાર સવાલે નહીં ત્યાં તારું બજેટ કહી દીધું મારો આટલો પગાર છે, હું આટલું કમાઉં છું ને એમાં તો પછી એ પ્રમાણે એડજસ્ટ થાય. એટલે બજેટ જ તમારું શું છે ત્યાં જો એક વસ્તુ છે મેં એને ના કહ્યું કે ભાઈ 1500 નું બજેટ, પણ ત્યાં ઓલરેડી 1700 2000 નું બન તે તારી રીતના બનાવ્યું હોય તો તું એ રીતના ભર. પણ એમને ખબર છે કે આ પગાર આ રીતનો છે એટલે બજેટ જ ઓછું બનાવ જરૂર કરતો હોઉં તું તારી રીતના આલું એ વસ્તુ સુધી એમ વસ્તુ આવો હર્ષદ શું કહેવા માંગે છે, હર્ષદ શું કહેવા માંગે છે કે હું શું કહેવા માંગુ છું. તો વસ્તુ એ છે કે ભાઈ તમે માણસની પોતાના ઘરનાની પોઝિશન જોઈ અને પછી ડિમાન્ડ કરો. મારે એટલે આમનામથી શીખવાની જરૂર છે આ બધા. પ્રશ્ન હતા એવું નહીં, પ્રશ્ન થયા ઝઘડાના. મારે એને પપ્પાને થોડો બે ઓછો, પપ્પાની રીત જુદી, એની રીત જુદી, એ બે થોડા ન્યુટ્રલ ફેર થયા કરતું. પણ મારું ઓલવેઝ સ્ટેન્ડ રહ્યું કે કોઈ પણ સમયે આ વિષયમાં હું એ બાજુ જઈશ. એક વાત લખી લો, પણ એટલી બહુ બેઠી નથી ના બેઠી. હું એમાં નહીં પૂછું કોણ સાચું કોણ ખોટું, કોઈ ચર્ચા નહીં થાય. મારી તો વાત જ ના આવે. મોટે ભાગે જોણા આ વાત નહીં પહોંચાડવા છે. દિવસે કંઈક થયું હોય તો વાયા વાત આવી ગઈ તો મારે એક જ વાત હતી, હું એ બાજુ જઈશ. અને એવું છેલ્લે ઘણા સમય સુધી ચાલ્યું. છેલ્લે બહુ મોટું થયું હતું એનું સોલ્યુશન એ એમનો બધા વગર એગ્રી થઈ દીધું તો વાત પતી ગઈ. એ વખતને આજે કદાચ 3 વર્ષ થયા. મુદ્દો એક જ હતો, ખાવાનું કારણ ખબર જ નહીં, એને સ્વીકાર્યું. એ તો પ્રશ્ન જ નહીં, બધું વ્યવસ્થિત. બાકી કોઈ અંગત નથી. પણ એક તરફા યુદ્ધ વિરામ જેવું જ હતું. પપ્પા ઝઘડો કરે એવું નતું એનો અર્થ. પણ મેં પૂછ્યું હતું કોણ હાજર, એ જ સાગા, એક જ વાત, બસ આમાં કોઈ બીજી વાત નહીં. અને એણે સ્વીકાર્યું. એટલે મને થોડુંક ભાઈ આ વાત પૂછી એને બહુ સમય પ્રયત્ન કર્યો પછી રાખ્યું નહીં મેં એટલે હોવા તો. અને મારે એમાં હું જીતી ગયો એટલે એ મને કરી આપ્યું. અમારા એની પર એવું છે આજે અંબારે યાદ આવે થોડું ભૂલી જાય તો હું ટકો કરું. આજે વાર મને થોડું લાગ્યું તો પપ્પાને હમણાં તો કંઈ બરાબર હવે નહીં ભૂલે. ખ્યાલ આવી ગયો મારું કે વાત તો આ પહેલું એ પછી એનું ઈજાદું નહીં થઈ જાય સામાન્ય બાબત. એને પણ દેખાડવાની નહીં તમારી ભાષાની તો વધારે આરામને હર્ષે તમે ગુસ્સો કરો. હા તો આપણે તો મારી પર કેટલું ફાટ છે હું જોણાવું. એટલે આ તો બધો ખબર નહીં હવે કયા બહુ માનસિક સ્થિતિ પછી પછી ઓછો થવો જોઈએ. આમ જોવા જઈએ તો આ તાઈણની પોઝિશન એવી છે કે ખાસ કરીને આ બેની એવું છે એમને પારું ને સારું અમારે ત્યાં જેલે બહુ મોટી વસ્તુ. એ તમારે સમજી લો ને તો ઘણો પ્રશ્ન કારણ કે એક તરફા સમજવું એ બરાબર છે પણ આપણે એમને કંઈ સમજવા પડે. એને જ્યારે આ સ્વીકાર્યું એને સમજવું વધારે થયું. હવે એનું કેટલુંક રાખો જે મારા ધારાધોરણમાં નહીં આવતું. બરાબર
ઓનું અમુક કામ હોય મોટી જેવું મારા મનમાં કોઈ બેસતું નહીં કે સ્કૂટર હોય અને લઈને લે આવે ઓનું હોય તો જવાની કોશિશ કરું કે મારી મોટી વાત છે એને શું કહેવાય એટલે એડજસ્ટ કરું સ્વામી બોમ્બેનું થોડુંક આગુ પાછું કરી દઈએ રાખો કરી adjust. એટલે કે હું પહેલું એને રાખું પછી એમાં કાપ આવ્યો એડજસ્ટ કર્યું જોડે ઊભા છે ના એ તો ખરાબ જ છે પણ ના કર્યું બધા થાય ને તો કારણ કે હવે આ નક્કી જ છે 40 વર્ષ પછી સાસીમાં જુદો સંપ્રદાય સ્થાપવાની કોશિશ કરે બાકી તો કરી જાય પણ 4 વર્ષ પછી કરી લો એવું આપણે 40 ની નજીક આઉટ થઈ ગયા એટલે હવે આ બધી પાર્ટીઓ ફિક્સ થઈ ગઈ હવે એ નહીં જવાનો આપણે એમ તો આપણે હવે શું કરવું થાય તો ઉતરવું થોડુંક લેવાનું દર્શન ના આ તો બહુ સુધર છે બધો હે હવે તમારે બે નક્કી કરો. તમે તમારે- જોયું કે આજે અમુક આંતરિક પ્રશ્ન સુધી કહેતા યોગેશભાઈ હા. બરાબર છે. તમે મારી વાત એ કે યોગેશભાઈ બરોબર છે એટલે કશું બોલતા જ એટલે ભાઈ ના ના હું રાઈટ છું એવું નહીં નથી. એ રાઈટ એ એવું વાત નહીં સમજી કે તમે ગુસ્સો નથી કરતા. કરું છું બાપા મારો કોની પર થાય એવું મારો નહીં. ઓછો થાય કહેવાનો મતલબ તમે ગુસ્સો તો બધા છે ઇવન અમારામાં ગુસ્સો તો હોય જ કે અમે કોઈ વખત તો બોલી જ જતા. એવું નહીં કે નહીં બોલતા. પાર્ટનરશિપ છે આ ભાગીદારી ધંધો આપણે નહીં કરતા ના, ના, બાપા. ભાગીદારી કાયમી છે આ આગના લાગે ભાગીદારી કેવી છે હા, એટલીસ્ટ તમે અત્યારે જે બોલ્યા જે કંઈ તમે અત્યારે બોલ્યા એ થોડુંક એ લોકોએ થોડુંક વિચારવું તો હું તો કશું સમજતો નતો આ મને એવા વિષયમાં રાખ્યો ને હમણાં આધડાકૂટ વાળામાં એમાં શું આવે કે ઓલવેઝ પહેલાં હું એમાંય આગળ આ મંડળની પ્રવૃત્તિમાં મંડળ સંચાલન ખસેડવા એનો મારો રોલ કોઈ મંડળમાં કોઈ જમાઈને બેઠો હોય ના કર્યો હોય સાધુ નહીં ના કર્યો હોય એને મને મોકલવાનો મારો રોલ 20 વર્ષમાં મેં 18 મંડળ સંચાલન કર્યા એટલે મેં ઘણા આડેધડ નિર્ણયો લીધા શરૂઆતમાં હું ધરાવતો હતો એ કે મેં વાપર્યા જ નહીં કેટલાક યોગ્ય હતા એને કાઢી નાખ્યા મને કહી દીધું મને કાઢવાનું પણ યોગ્ય છે અયોગ્ય છે કમ્પ્લેનો આવી છે એને તપાસી મને પાવર હતો કાઢી નાખ્યા એમાં ઘણા અસંતોષ હતા. હર્ષદ ખુશી છે તું ચીકી એટલે એમાં अल्लाह की कोनी टेट से चली आई એવું है પાછળ બદન ભાગે થોડી કમે એક જ. પાછળ